સુરતના અલથાણ વિસ્તારમાં ડીસીબી ઝોન 4 દ્વારા સ્પામાં રેડ કરાઈ હતી, જેમાં પોલીસે હોટેલમાંથી 7 થાઈલેન્ડની મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી। સુરતના અલથાણ વિસ્તારમાં ડીસીબી ઝોન 4 દ્વારા સ્પામાં રેડ કરાઈ હતી, જેમાં પોલીસે હોટેલમાંથી 7 થાઈલેન્ડની મહિલાઓને મુક્ત કરાવી હતી। વેસુ વિસ્તારમાં એમ્બેસ હોટેલમાં રેડ કરવામાં આવી હતી। સ્પાની આડમાં દેહ વેપાર કરવામાં આવી રહ્યો હતો। હોટેલમાંથી 7 ગ્રાહકોની અટકાયત કરી હતી। સંચાલક ચંચલ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। ગઈકાલ રાતે નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન 4 સાહેબને બાતમી હકીકત મળેલ કે ભીમરાણ કેનાલ રોડ પર હોટેલ એમ્બેસીમાં કેટલીક મહિલાઓ સ્પાનું કામ કરી રહેલ છે, જેમાં મસાજના બાના હેઠળ દેહ વિક્રયનો વેપાર કરી રહેલ હોય તેવું હકીકત મળેલ હતી। જેના આધારે અલથાણ પોલીસ ટીમ તથા જોન 4ની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઈલેન્ડની મહિલાઓ મળી આવે, જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પાના બાના હેઠળ ચાલતું જે કૂટણખાનું હતું તે ઝડપી પાડવામાં આવેલ છે। સદર કૂટણખાનામાં 9 મહિલા મળેલ છે અને 7 ગ્રાહક મળેલા છે, જેમાં 7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવેલ છે। આ સિવાય 3 આરોપીઓ જે મુખ્ય છે, જે સંચાલન કરતા હતા, જેમણે પોતાના તાબામાં આ મહિલાઓને રાખેલા હતી તે, અને જે પૂરી પાડતા હતા, સપ્લાય કરતા હતા, તે 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે। તેઓ હાલ ફરાર છે, તેમની શોધખોળ ચાલુ છે અને સુરત શહેરમાં જોન 4 દ્વારા સઘન કાર્યવાહી સતત કરવામાં આવતી રહી છે। તેના પરિણામ રૂપે આ બાતમી મળેલ હતી, જે બાતમીને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, આ મહિલા મૂળ ક્યાંની છે? વિઝા લઈને આવી હતી ભારતમાં કે વિઝા વગર હતી? તમામ મહિલાઓ થાઈલેન્ડની છે, પોતે પાસપોર્ટ ધરાવે છે અને વિઝા સાથે આવેલ છે તેવું અત્યારે પ્રાથમિક રીતે તપાસમાં આવેલ છે, પરંતુ અમને માત્ર 4 જ પાસપોર્ટ ઉપલબ્ધ થયા છે। બીજા 3 પાસપોર્ટ બાકી છે, જે પાસપોર્ટ આવેથી તેનો ખુલાસો થઈ શકશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।